સહજ ન્યૂઝ. સાવરકુંડલાના મહુવા હાઈવે પર લુવારા ગામની અનોખી સેવા. 44 ડિગ્રી તાપમાનમાં હજારો લોકોને વરિયાળી અને લીંબુ શરબતની સેવાથી રાહત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં હાલ અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 44 ડિગ્રી જેટલા ઊંચા તાપમાન વચ્ચે સાવરકુંડલા મહુવા હાઈવે પર આવેલ લુવારા ગામના દાનેવનગર સેવાભાવી ગ્રુપ દ્વારા માનવ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. લુવારા ગામ ખાતે શરૂ કરાયેલા વરિયાળી શરબત કેન્દ્ર હાલ હજારો મુસાફરો અને રાહદારીઓ માટે આશીર્વાદ સમાન બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી અવિરત ચાલતી આ સેવાકીય પ્રવૃત્તિ હેઠળ દરરોજ અંદાજે 4500 થી વધુ લોકો વરિયાળી અને લીંબુ શરબતનો લાભ આ અસહ્ય ગરમીમાં મેળવી રહ્યા છે. આયુર્વેદિક દ્રષ્ટિએ વરિયાળી અને લીંબુ, સાકર અને પુદીનો શરીરને ઠંડક આપતા તત્વો માનવામાં આવે છે, જેના કારણે ભીષણ ગરમી દરમિયાન લૂ તથા ડિહાઇડ્રેશનથી બચવા મદદ મળે છે. સેવા કેન્દ્ર ખાતે આવતા દરેક મુસાફર, શ્રમિક, રાહદારીને આત્મીયતાપૂર્વક શરબત પીરસવામાં આવે છે. સેવા સાથે જોડાયેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે 44 ડિગ્રીની ગરમીમાં પરસેવાથી શરબત મુસાફરના ચહેરા પર શરબત પીધા પછી જે સંતોષ અને ઠંડક જોવા મળે છે, તે જ અમારી સાચી સફળતા છે. અસહ્ય ગરમી વચ્ચે નિસ્વાર્થ ભાવનાથી ચાલી રહેલી આ સેવા પ્રવૃત્તિ હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ માટે, મુસાફરો માટે ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે. દાનેવનગરના લુવારા ગામની આ માનવ સેવા અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.